બાય ઓન ડિપ્સની રણનીતિ મોમેન્ટમ રાઇડ કરવાની સલાહ બની રહી છે અને આમ પણ તેજીનું માર્કેટ હોય ભાવિન ત્યારે હંમેશા આપણે એ વાત કરતા જોઈએ છીએ કે એટલીસ્ટ જ્યાં સુધી ક્લિયર કટ મંદીનો ટ્રેન્ડ ના આવે ત્યાં સુધી તો આ બાય ઓન ડિપ્સની રણનીતિ જ વધારે યોગ્ય રહેતી હોય છે. એ એક એંગલ પણ એક વખત તપાસી લઈએ. વચ્ચે એકાદ બે દિવસની લાલ કેન્ડલને જોતા તુરંત જ મંદીમાં ન આવવાનું જે ખાસ રોકાણકારોને આપણે હંમેશા સમજાવતા હોઈએ છીએ એ એંગલ પણ અહીંથી ટેસ્ટ કરી લઈએ ખાસ. બ્રોડલી આઈ થિંક મને એમ લાગે છે કે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેફિનેટલી કોઈ બી ડીપ મળે છે તો એમાં બાઇંગ કરવું જ જોઈએ. તમારું એલોકેશન લાર્જ કેપ સ્ટોક્સમાં અગર થોડુંક વધારે હોય તો એમ લાગે છે કે હવે લાર્જ કેપ સ્ટોક્સ બી પિકઅપ કરી રહ્યા છે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી. આઈ થિંક દે આર એટ વેરી કમ્ફર્ટેબલ પોઝિશન એઝ ઓફ નાઉ. કોઈ બી ઘટાડો આવે છે ડેફિનેટલી એમાં તમારે બાઇંગ કરવું જ જોઈએ, કેમ કે આપણે છેલ્લા 1-1.5 વર્ષથી જોઈ રહ્યા છે કે કોઈ બી ડીપ આવે છે આપણને એમ લાગે છે કે બહુ જ પેનિક સેલિંગ થઈ ગયું છે. બટ આઈ થિંક એ 2-4 દિવસથી વધારે જે ડીપ હોય છે કે કરેક્શન હોય છે એ સસ્ટેન નથી કરતું અને આપણને એક ફ્રેશ મૂવ જોવા મળી જ જાય છે અને નવા હાઈ મારે છે માર્કેટ. એટલે ડીપ ઇઝ અ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે તમને સારું રોકાણ કરી શકે.